નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રાજ્યના નાણાપંચ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી। વડોદરા શહેરના વિકાસના મુદ્દાઓ પર આ બેઠકમાં ચર્ચા થઈ। મ્યુનિસિપલ આવક અને ખર્ચ બાબતે માહિતી રજૂ કરવામાં આવી। સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને મળતી ગ્રાન્ટ અંગે ચર્ચા કરવામાં આવી। શહેરના ભવિષ્યના વિકાસ આયોજન પર વિચાર વિમર્શ કરાયો। પ્રાથમિક અને સામાજિક સેવાઓના મુદ્દાઓ પર ભાર મુકાયો। રાજ્ય નાણાં પંચના અધિકારીઓ દ્વારા આ મામલે માર્ગદર્શન આપવામાં આવ્યું। રાષ્ટ્રીય નાણાં પંચ એવી જ રીતે રાજ્ય સરકારનું ચોથું નાણાં પંચ જેના અધ્યક્ષ તરીકે શ્રી અમલભાઈ વ્યાસ સાથે એમના સભ્યશ્રીઓ દ્વારા આજે વડોદરા મહાનગરપાલિકાના પદાધિકારીઓ એમાં માનનીય મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી, નેતા, દંડક અને કોર્પોરેશન અધિકારીઓ સાથે વડોદરા કોર્પોરેશનની ફાઇનાન્શિયલ પરિસ્થિતિ શું છે, વડોદરા શહેરનો વિકાસ કઈ ગતિથી થઈ રહ્યો છે અને આવનારા સમયની શું ચેલેન્જીસ છે એને ડિસ્કસ કરવા માટે નાણાં પંચે આજે આ મિટિંગ બોલાવી હતી। ખૂબ પોઝિટિવ વાતાવરણમાં ચર્ચા વિચારણા થઈ છે। ખાસ કરીને વડોદરા કોર્પોરેશન કે જે છેલ્લા 2007-8થી અત્યાર સુધીનો સમયગાળો ગણીએ તો 637 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર કરતું હતું। છેલ્લા 2 વર્ષમાં આ કેપિટલ એક્સપેન્ડિચરમાં 1326 કરોડનું કરી શક્યા છે। ખાસ કરીને ગયા વર્ષની વાત કરીએ તો લગભગ 1550 કરોડનું કેપિટલ એક્સપેન્ડિચર એટલે કે ખર્ચ કર્યો છે। આ વર્ષે પણ લગભગ 1700 કરોડનો ટાર્ગેટ લઈને અમે ચાલી રહ્યા છીએ। જે 637 કરોડ અને 1500 કરોડ ગણીએ તો કહી શકાય કે લગભગ ડબલ કરતાં વધુ ગતિથી વડોદરા શહેર વિકાસ પામી રહ્યું છે। અલગ અલગ પ્રોજેક્ટો, સ્વર્ણિમના પ્રોજેક્ટો હોય, અમૃતના પ્રોજેક્ટો હોય, એમાં જ્યારે પ્રોજેક્ટના ડીપીઆર રજૂ કરવામાં આવે એ ઘડીએના એસઓઆર અને જ્યારે પ્રોજેક્ટ મંજૂર થાય ત્યારે એસઓઆરના જે ભાવમાં ફરક હોય છે, ટેન્ડર ઊંચી કોસ્ટ આવતા હોય છે, તો કોર્પોરેશનનું જે કોલેટરલ પેમેન્ટ કરવાનું હોય છે, કોર્પોરેશનમાં વધુ ભારણ આવતું હોય છે અને કઈ રીતે ઘટાડી શકાય। આવનારા સમયમાં શિક્ષણનું સ્તર કે જે રાજ્ય સરકારની જવાબદારી છે, જે કોર્પોરેશન પોતે પણ વહન કરી રહી છે, અગ્નિશમન જે છે, ફાયર ડિપાર્ટમેન્ટ એના પણ ખર્ચ કોર્પોરેશન પર આવે છે। દરેક સર્વિસની પાછળ રિકવરી કેટલી થાય છે એના પણ અંદાજો અમે આપ્યા છે। પાણી કરમાં કેટલી રિકવરી થાય છે, પાણી માટે કેટલો ખર્ચ કરવામાં આવે છે, ડ્રેનેજ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે, એની રિકવરી કેટલી થાય છે, ફાયર માટે કેટલો ખર્ચ થાય છે, શિક્ષણ સમિતિમાં કેટલો ખર્ચ થાય છે, આરોગ્યમાં કેટલો ખર્ચ થાય છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કેટલો ખર્ચ થાય છે અને મહેકમનો ખર્ચ ધીરે ધીરે વધતો જાય છે, ઓએનએમનો ખર્ચ ધીરે ધીરે વધતો જાય છે। સામે જે આવક છે, આવકનું પ્રમાણ જોઈએ એ પ્રમાણ વધતું નથી, તો કેવી રીતે આવક વધારી શકાય, ખર્ચને ઘટાડી શકાય અને કોર્પોરેશન વધુ એફિશિયન્ટલી કામ કરી શકે। પાયાની સુવિધાઓ એટલે કે સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામો વડોદરા શહેરનો સર્વાંગી વિકાસ થાય એ દિશામાં જે ભવિષ્યમાં આયોજનો કરવાના છે। 2047માં જ્યારે વિકસિત વડોદરા બનાવવાનું હોય ત્યારે મહેકમના ખર્ચની ચિંતા, 8મા પગાર પંચના ખર્ચની ચિંતા, ફાયર ડિપાર્ટમેન્ટ, હેલ્થ, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર તમામની ચિંતા કરી અને રાજ્ય સરકારને કોર્પોરેશન તરફની પડતી તકલીફો, ખાસ કરીને ઓક્ટ્રોયની આવક, જીએસટીની આવક અને જે અમારું પાનમ યોજનાનું બિલ છે એ કઈ રીતે માફ થઈ શકે, આ બધા અલગ અલગ વિવિધ મુદ્દાઓ કે જેવા કે ફાઇન ટ્યુનિંગ માટે જે જરૂરી છે કે રાજ્ય સરકાર અને કોર્પોરેશન એટલે કહી શકાય કે વડોદરા અર્બન લોકલ બોડી થર્ડ ટાયર તરીકે ગુજરાતના ગ્રોથ હબ તરીકે કેવી રીતે કાર્ય કરી શકે, એમાં જે ફાઇન ટ્યુનિંગ કરવાનું છે ફાઇનાન્શિયલી અને પોલિટિકલી, એના પર વિવિધ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી। ખૂબ સારો પ્રતિસાદ મળ્યો છે। જમલભાઈ વ્યાસજીએ અમને ખૂબ સારું માર્ગદર્શન આપ્યું છે, એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। એમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ કે વડોદરા કોર્પોરેશને જે કોઈ મુદ્દાઓ સૂચવ્યા છે, કે પીપીપી મોડેલના સૂચનો છે, વૃક્ષારોપણના સૂચનો છે, જે અર્બન ડેવલપમેન્ટ યરમાં જે અલગ અલગ પિલર પર કામ કરવાનું છે, જેનાથી સિટીઝન એન્ગેજમેન્ટ વધે, ગુડ ગવર્નન્સ થાય, સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, ક્લાઇમેટ રેઝિલિયન્ટ, ડિઝાસ્ટર પ્રૂફ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બને, એ દિશામાં જે કોઈ સૂચનો ચર્ચા કર્યા છે એના પર એક્શન લેવાશે અને મને લાગે છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ કહી શકાય કે ટ્રિપલ એન્જિનની સરકાર ખરેખર એકબીજાને મદદરૂપ કરી અને વડોદરા શહેરના નાગરિકો માટે સુખ સુવિધા વધે અને વિકાસ વધે, સ્પીડ, સ્કેલ અને સેટિસ્ફેક્શન વધારો થાય એ દિશામાં કોર્પોરેશન કાર્ય કરવા જઈ રહ્યું છે। આજરોજ વડોદરા શહેરમાં સર્કિટ હાઉસ ખાતે ગુજરાત સરકારના ચોથા નાણાં પંચના સંદર્ભમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાણાં પંચના ચેરમેન શ્રી યમલભાઈ વ્યાસના અધ્યક્ષ સ્થાને તેમના સભ્યશ્રીઓની સાથે કોર્પોરેશનના
પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા સમગ્ર શહેરને આપવામાં આવતી વિવિધ સેવાઓને અનુલક્ષીને વિવિધ વિષયો પર ચર્ચા કરવામાં આવી અને જે બેસિક જે બધી ફેસિલિટીઝ છે તેના સંદર્ભે હોય કે પછી આરોગ્ય વિભાગ હોય, શિક્ષણ વિભાગ હોય, ટૂંકમાં દરેકે દરેક પાસાને આવરી લઈને વડોદરા શહેરના બેટરમેન્ટ માટે, વિકાસની દિશાને વધુ તેજ બનાવવા માટે અને નાગરિકોના શું જે અપેક્ષા છે તે અપેક્ષાઓને જેટલી સારી રીતે આપણે અત્યારે પૂરી કરી રહ્યા છીએ, આગામી સમયમાં એમાં પણ વધુ ને વધુ અમે ઉમેરો કરી શકીએ એ અંતર્ગત અલગ અલગ સૂચનો પણ કરવામાં આવ્યા છે. તો સાથે સાથે અધ્યક્ષ શ્રી યમલભાઈ વ્યાસ પાસેથી અમને મહામૂલ માર્ગદર્શન પણ મળ્યું છે. ત્યારે હું વડોદરા મહાનગરપાલિકા તરફથી અધ્યક્ષ શ્રીનો આભાર અભિવ્યક્ત કરું છું અને આજના આ નાણાં પંચના આજના બેઠકમાં, આજની આ મિટિંગમાં અમારા દ્વારા જે અધ્યક્ષશ્રીને સૂચનો કરવામાં આવ્યા છે તો એમના દ્વારા ગુજરાત સરકારમાં આ રજૂઆતો પણ કરવામાં આવનાર છે અને આગામી સમયમાં વડોદરા શહેરને તેનો લાભ ચોક્કસ મળશે. આભાર. મેં કહ્યું તેમ કે આરોગ્યના જે 4 CSC સેન્ટર છે આગામી સમયમાં એમાં પણ અમે ઉમેરો કરવા જઈ રહ્યા છે. ત્યારે એના માટે અમારે જે પ્રાથમિક જે પણ જરૂરિયાતો હશે, આપણે સૌ જાણીએ છીએ તેમ વડોદરા શહેરમાં અત્યારે વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળાઓ અને એનું જે કામગીરી છે ખરેખર સમગ્ર દેશમાં ઉદાહરણ પૂરું પાડી રહી છે. ત્યારે કેટલીક શાળાઓમાં માધ્યમિક શિક્ષણની પણ શરૂઆત કરવામાં આવી છે અને અંગ્રેજી માધ્યમની શાળાઓની પણ શરૂઆત થઈ છે. વડોદરા શહેરમાં તાજેતરમાં લગભગ 1.5 મહિના પહેલાં આપણે સૌએ જાણ્યું પણ કે પ્રાથમિક શાળાઓમાં આ મહાનગરપાલિકા સંચાલિત પ્રાથમિક સમિતિની શાળાઓમાં એડમિશન લેવા માટે અમારા કાઉન્સિલરશ્રીઓના સૂચનો એમના પાસેથી રેફરન્સ લેટર લખાવવામાં આવી રહ્યા છે. તો સાથે સાથે શિક્ષણનું સ્તર પણ ખૂબ સુધારવામાં આવ્યું છે. ત્યારે આ બાળકો જે ખરા અર્થમાં નીડી ફેમિલીઝમાંથી આવતા બાળકો છે તો એમનું આગળનું પણ શિક્ષણ જ્યારે નગર પ્રાથમિક સમિતિની શાળાઓમાં માધ્યમિક વિભાગ શરૂ કર્યો છે ત્યારે બીજા પણ જે શાળાઓનો અત્યારે સમાવેશ નથી એને પણ આવરી લેવાય અને બીજી પણ સુવિધાઓ નાગરિકોને અમે આપી શકીએ. ટેક્સની ઇન્કમ સિવાય પણ બીજી ઇન્કમને કેવી રીતે જનરેટ કરી શકીએ એવા વિવિધ મુદ્દાઓ ખરા અર્થમાં વડોદરા શહેરના બેટરમેન્ટ માટેના ઘણા બધા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી છે. આભાર. આજે રાજ્ય નાણાં પંચ દ્વારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી. તેમાં વડોદરાના મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, તમામ ઉચ્ચ પદાધિકારીઓ તથા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર, નાણાં પંચના તમામ સભ્યો અને નાણાં પંચના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં વડોદરાના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી લોકસેવાની કામગીરી અને તેના આર્થિક જે કંઈ આંકડાનું એક પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું, જેના દ્વારા નાણાં પંચે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરીનો સમગ્ર ચિતાર મળ્યો અને સાથે સાથે વધુ સારી રીતે કેવી રીતે લોકસેવાના કામ થઈ શકે તે માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક લાંબા ગાળાના આયોજન સાથે જે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું તેની ઉપર પણ વિસ્તૃત ચર્ચા થઈ છે અને આના કારણે વડોદરાના વિકાસમાં રાજ્ય નાણાં પંચ કેવી રીતે મદદરૂપ થઈ શકે એનો અમને ખૂબ સારા સૂચનો મળ્યા છે અને મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં વડોદરાનો જે વિકાસની ગતિ છે તે વધુ ઝડપી બનાવવામાં અમે પણ ક્યાંક યોગદાન આપી શકીશું. વડોદરાના જે પ્રકારે ઝડપી વિકાસ થઈ રહ્યો છે અને એને માટે લોકોને જે પ્રાથમિક સેવાઓ વધુ સારી રીતે મળી શકે તે ઉપરાંત સામાજિક સેવાઓ જેમ કે શિક્ષણ, પ્રાથમિક શિક્ષણને વધુ સારી રીતે કાર્યક્ષમ બનાવી શકાય, હેલ્થ જે સમગ્ર સમાજનો એક ખૂબ મોટું અંગ છે સેવા સામાજિક સેવાઓનું, એમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન વધુ સારી રીતે કેવી રીતે કરી શકે એના માટે મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ખૂબ સરસ આયોજન છે અને એની ચર્ચા અમે વિગતવાર કરી છે.